હવામાન માહિતી યુટ્યુબ ચેનલ વાવથરા ઉપર આપનું સ્વાગત છે ખેડૂત ભાઈઓ। આજે 15 તારીખ છે, જે આપણે કયા પ્રમાણે હવામાનમાં પલટો આવ્યો છે અને થોડા મોટો વરસાદ પણ આપણા વિસ્તારમાં થયેલો છે। હવે કેટલો વરસાદ થાય એ તો ભગવાનના હાથમાં હોય છે, પણ મેં જે અગાઉ આગાહી કરી હતી કે 15 તારીખનું બપોર પછી આપણા વિસ્તારમાં હવામાનનો પલટો આવ્યો છે, પલટાયો હતો અને વાદળછાયું વાતાવરણ પણ છે આજે। બીજું એ કે અમુક મિત્રો એમ કહે છે કે આગાહી ખોટી પડી। અમારી આગાહી ખોટી હોતી નથી, જે આગાહી બતાવી છે એ પ્રમાણે આજે હવામાનમાં ફેરફાર થયો જ છે। અને અત્યારે પણ આપણે કહ્યું હતું કે મેં પૂર્વ દિશાનો પવન હશે અને એ પૂર્વ દિશાનો પવન છે અને વાતાવરણમાં બફારો અને ગરમી જોવા મળી રહી છે। બીજું કે કેટલો વરસાદ થાય એ તો ભગવાનના હાથમાં હોય છે, આપણે કોઈ કેટલો વરસાદ વરસે એ કોઈ કહી ના શકે। એ તો બધા જે હવામાન આગાહીકારો છે ખોટી આગાહી કરતા હોય છે, આટલા વિસ્તારમાં આટલો વરસાદ, આટલા ઇંચ વરસાદ થશે, એ બધી ભગવાનના હાથમાં હોય છે। આપણે બધે સ્વીકારવું જોઈએ। બાકી જે ક્લાઇમેટ ચેન્જના લીધે આપણા વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થયો છે અને આગળ શું થશે એ કાલે હું તમને બધી માહિતી વિગતવાર આપીશ કે કેવો વરસાદ રહેશે આવનારા દિવસોમાં। હજુ જુલાઈ મહિનો અડધો બાકી છે, ઓગસ્ટ બાકી છે અને સપ્ટેમ્બર બાકી છે, ત્યારે આપણને વિગતવાર તમને માહિતી આવતીકાલે આપીશું। વિડીયો જોવા નમ્ર વિનંતી છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો એ મારી નમ્ર અપીલ છે। અને આજે નહીં તો કાલે, આજ 15 અને 16 આ 3 દિવસોમાં ને 17 તારીખ, 15, 16 અને 17 આ 3 દિવસોમાં આપણા વિસ્તારમાં વરસાદ થશે। અને આ વખતે વરસાદ ન થાય તો તમારે લખવાનું કે આ તમારા ભાગ્યમાં વરસાદ છે જ નહીં। બાકી એવા સંજોગો ઊભા થયેલા છે કે વરસાદ થવો જોઈએ આ 3 દિવસમાં આપણા વિસ્તારમાં, અને એવું હવામાન બનેલું છે, એવી હવાની પેટર્ન છે, એના લીધે હું કહું છું જો વરસાદ ન થાય તો આપણે કમનસીબ। બાકી વારંવાર વાતાવરણમાં ફેરફાર થાય છે, પણ આપણા ઉપર વાદળો આવીને વરસાદ થતો નથી, એટલે એ બીજું શું કહી શકાય। એટલે એ જ માનવું કે આપણા ભાગ્યમાં હશે તો આ 3 દિવસમાં વરસાદ થઈ જશે। બસ એ જ આજે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।